હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે જેટલા પણ 12th માં છે પીસીએમ ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ જે લોકોની બોર્ડની એક્ઝામ હવે સ્ટાર્ટ થવાની છે અને એના પછી 31 માર્ચ તમારી ગુજકેટની એક્ઝામ છે અને એના બેઝ પર તમારી આખી એન્જિનિયરિંગ એડમિશન પ્રોસિજર થવાની છે. એમાં 50% બોર્ડના પર્સન્ટાઇલ છે અને 50% તમારા ગુજકેટના પર્સન્ટાઇલ છે. તો એના બંનેના વેટેજનો સરવાળો થઈને તમારો મેરિટ રેન્ક બનશે અને મેરિટ રેન્ક બન્યા પછી એના બેઝ પર તમારે આખું એડમિશન પ્રોસિજર થવાની છે. તો આજના વિડીયોમાં હું તમને એ કહીશ કે 300 માંથી, કેમ કે ફિઝિક્સના 100 માર્ક્સનું પેપર, કેમેસ્ટ્રીનું 100 માર્ક્સનું પેપર, મેથ્સનું 100 માર્ક્સનું પેપર, એ 300 માંથી તમારા કેટલા માર્ક્સની ઉપર હોય તો તમારા કેટલા પર્સન્ટાઇલ બનશે એની આખી હું તમને અહીંયા ટેબલ બનાવીને બતાવીશ. અને એવી જ રીતે ગુજકેટમાં તમારા 120 માંથી કેટલા માર્ક્સની ઉપર આવે તો તમારા કેટલા પર્સન્ટાઇલ બનશે અને એ બંનેના 50-50 કર્યા પછી એ બેનો સરવાળો કરીએ તો જે પર્સન્ટાઇલ બને એ પર્સન્ટાઇલ તમારો રેન્ક કયો બનશે અને એ રેન્ક પર તમને કઈ કોલેજ મળી શકશે એ બધી વસ્તુની આજે આપણે ડિસ્કશન કરીશું. અને આખી એડમિશન પ્રોસિજર આપણે YouTube પર ફ્રી ઓફ કોસ્ટ આપવાના છીએ. તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એઝ વેલ એઝ તમારે જો PDF જોઈતી હોય અને આખી એડમિશન પ્રોસિજરમાં ઓનલાઈન વેબિનારમાં ફ્રી ઓફ કોસ્ટમાં જોડાવવું હોય અને ઘણી બધી વસ્તુ માહિતી જોઈતી હોય તો તમારે એક નંબર લખું છું, એ નંબર પર તમારે WhatsApp મેસેજ કરવાનો છે 9898500437. આની પર તમારે WhatsApp મેસેજ કરવાનો છે. શું લખવાનું છે કે સર મારે 12th પછીના એન્જિનિયરિંગના એડમિશન ગ્રુપમાં જોડાવું છે. આખો આવો મેસેજ લખેલો હશે, એ લોકોને ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. ઓકે, તો આ ખાસ લખજો કે સર મારે 12th પછીના એન્જિનિયરિંગ એડમિશનના ગ્રુપમાં જોડાવું છે ડિગ્રી માટે. ઓકે, તો હવે આપણે પહેલા એ જોઈ લઈએ કે તમારે કેટલા પર્સન્ટાઇલ બનશે. જો ધ્યાનથી તમે સમજો તો પહેલા આ ગુજકેટ છે અને ગુજકેટ અને પછી બોર્ડ પર છે. તો આપણે ગુજકેટ, બોર્ડ અને બધાની વાતો કરવાના છીએ. તો સૌથી પહેલા બોર્ડની વાત કરી લઈએ. તો બોર્ડની અંદર તમારે 300 માંથી, અહીંયા આગળ પ્રેક્ટિકલના માર્ક્સ નહીં કન્સિડર થાય, 300 માંથી તમારા જો 250 ની ઉપર માર્ક્સ આવશે 300 માંથી અબોવ 250 તો તમારા અબોવ 97 પર્સન્ટાઇલ બનશે. 97 પર્સન્ટાઇલ ઉપર તમારા બનશે. ફોર એક્ઝામ્પલ તમારા 255 માર્ક આવ્યા તો તમારા 97 પોઈન્ટ સમથિંગ પર્સન્ટાઇલ બનશે 300 માંથી. જો તમારા 300 માંથી 240 થી 250 ની વચ્ચે માર્ક્સ આવે છે, 240 to 250 ની વચ્ચે, તમારા પર્સન્ટાઇલ જે છે 95 થી 97 ની વચ્ચે બનશે. આ લાસ્ટ યરનું જે એનાલિસિસ છે એના બેઝ પર તમને કહી રહ્યો છું. આમાં થોડા ચેન્જીસ આવી શકે, વધારે ચેન્જીસ ના આવી શકે. જો તમારા માર્ક્સ 210 થી 240 ની વચ્ચે હશે તો તમારા પર્સન્ટાઇલ 90 થી 95 ની વચ્ચે હશે. જો તમારા માર્ક્સ 200 થી 210 ની વચ્ચે હશે તો તમારા પર્સન્ટાઇલ જે છે 85 થી 95 ની વચ્ચે હશે. જો તમારે 160 to 200 ની વચ્ચે તમારા પર્સન્ટાઇલ માર્ક્સ આવશે, તમારા પર્સન્ટાઇલ 70 થી 85 ની વચ્ચે હશે. હવે તમારા લોકોને જો સારી, હું નથી કહેતો DIICT, સારી ડિસન્ટ કોલેજમાં તમારે જો એડમિશન લેવું હોય તો તમારા ગુજકેટ પ્લસ બોર્ડના મળાઈને 93 પર્સન્ટાઇલની આજુબાજુ હોવા જોઈએ તો તમને સારી ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી શકે. ફોર એક્ઝામ્પલ VGEC છે, બરોબર, VGEC છે, એમાં તમારે લેવું હોય તો 93 પર્સન્ટાઇલ મિનિમમ છે. 93 કે 93 પર્સન્ટાઇલ ઉપર તમારા માર્ક્સ હોય તો તમને ગુજરાતમાં સારી એવી ડિસન્ટ કોલેજમાં કોમ્પ્યુટર આઈટીમાં એડમિશન મળી શકે, જેનો કોમ્પ્યુટર આઈટીમાં જઈ રહ્યા છે. બાકી આપણે બ્રાન્ચ વાઇઝ આખું એનાલિસિસ બધું કરવાના જ છીએ. ઓકે, તો 93 કોને કહેવાશે? 93 તમે જોશો તો તમારા માર્ક્સ ઇન શોર્ટ આઉટ ઓફ 300 તમારા માર્ક્સ જે છે એ 225 ની ઉપર હોવા જોઈએ તો તમારા 93 ઉપરના પર્સન્ટાઇલ બને બોર્ડના. અને સેમ એવા 93 પર્સન્ટાઇલ તમારે ગુજકેટના લાવવાના. 93 બંનેમાં લાવો તો તમારે એવરેજ પણ 93 પડે એના માટે. ઓકે, તો તમારા આ 225 માર્ક્સ હોવા જોઈએ આઉટ ઓફ 300. હવે ગુજકેટની આપણે વાત કરીએ તો ગુજકેટની તમારે કેટલા માર્ક્સ હોવા જોઈએ આપણે ચેક કરી લઈએ. જો તમારે 105 ની ઉપર માર્ક્સ આવે 120 માંથી, ગુજકેટ તમારે 120 માર્ક્સની હોય છે ને, એ 120 માંથી તમારા 105 ની ઉપર માર્ક્સ આવે તો તમારા 99 ની ઉપર પર્સન્ટાઇલ બને. જો તમારા માર્ક્સ 100 થી 105 ની વચ્ચે હશે ગુજકેટમાં તો 98 to 99 ની વચ્ચે પર્સન્ટાઇલ બનશે. જો તમારા 95 થી 100 ની વચ્ચે માર્ક્સ હશે તમારા પર્સન્ટાઇલ જે છે 97 to 98 ની વચ્ચે આવશે. જો તમારા 90 to 95 ની વચ્ચે માર્ક્સ હશે તો તમારા પર્સન્ટાઇલ 95 to 97 ની વચ્ચે હશે. જો તમારે 85 થી 90 ની વચ્ચે તમારા માર્ક્સ આવ્યા તમારા પર્સન્ટાઇલ બનશે 83 થી 95. અને જો તમારા 80 થી 85 ની વચ્ચે માર્ક્સ આવ્યા તો તમારા પર્સન્ટાઇલ બનશે 90 થી 3. એનો મતલબ એમ થયો તમારે જો 93 પર્સન્ટાઇલ લાવવા હોય ને, 93 કે 93 ની ઉપર, તમારે ગુજકેટમાં તમારા માર્ક્સ હોવા જોઈએ 85 આઉટ ઓફ 120
તમારા જો ગુજકેટમાં માર્ક્સ હોય અને 225 આઉટ ઓફ 300 તમારા જો બોર્ડની અંદર માર્ક્સ હોય તો તમારે મળીને તમારા બોર્ડની અંદરના પર્સન્ટાઇલ થશે 93 ની આજુબાજુ. જો તમારે 99 ની ઉપર પર્સન્ટાઇલ લાવવા હોય કે તમારે DISCT માં એડમિશન લેવું છે, LD કોમ્પ્યુટરમાં એડમિશન લેવું છે, તમારે નિરમાની અંદર એડમિશન લેવું છે, તો આ બધી બ્રાન્ચ જે ટોપની બ્રાન્ચ છે એમાં તમારે એડમિશન લેવું છે, ટોપની કોલેજોમાં તમારે એડમિશન લેવું છે, નહીં પણ કોમ્પ્યુટર આઈટીમાં લેવું છે, તમારે ગુજકેટમાં 105 ની ઉપર માર્ક્સ હોવા જોઈએ. ગુજકેટમાં 105 ની ઉપર માર્ક્સ હોવા જોઈએ અને જે બોર્ડના જે છે માર્ક્સ તમારા 280 ની આજુબાજુ હોવા જોઈએ. 280 આઉટ ઓફ 300 તો તમારા પર્સન્ટાઇલ જે છે એ પર્સન્ટાઇલ તમારા 99 ની ઉપર બની શકે. રાઈટ, તો આ તમને ખબર હોવી જોઈએ કે કયા માર્ક્સ પર તમારા કયા પર્સન્ટાઇલ બને છે અને એ પર્સન્ટાઇલ પર તમારો રેન્ક કયો છે. એ તમારો 99 પર્સન્ટાઇલ ઉપર તમારો માર્ક્સ આવશે. 50% તમે ગુજકેટના ગણો, 50% તમે ગુજકેટના ગણો, 50% તમે તમારા બોર્ડના ગણો, એનો સરવાળો કરો. જો તમારા 99 ની ઉપર આવતા હોય તો તમારો રેન્ક 1 થી 170 ની વચ્ચે આવશે. 170 ની નીચે તમારો રેન્ક આવશે. તમે લોકો DISCT માં એડમિશન લઈ શકશો. 1 થી 99 ની વચ્ચે. હવે સોરી 1 થી 1 to 170 ની વચ્ચે પર્સન્ટાઇલ 99 અબવ. 99 અબવ તમારે પર્સન્ટાઇલ લાવવા હોય તો શું કરવું પડે? તો તમારે ગુજકેટમાં 105 ની ઉપર માર્ક લાવો અને આમાં બોર્ડની અંદર તમારે શેમાં માર્ક્સ લાવવાના? 280 ઉપર માર્ક્સ લાવવાના. તો તમારો રેન્ક જે છે એ 170 ની અંદર આવશે. જો તમારે 1700 ની નીચે રેન્ક લાવો છે, 1700 ની નીચે, ટોટલ લગભગ 35 થી 40,000 લોકો એપિયર થવાના છે, એમાં તમારે 1700 થી નીચે રેન્ક લાવવો હોય તો તમારા જે પર્સન્ટાઇલ છે 95 થી 99 ની વચ્ચે હોવા જોઈએ. ધારો કે 95 પર્સન્ટાઇલ માનીને ચાલીએ તો 95 પર્સન્ટાઇલ નો મતલબ એમ થયો તમારા ગુજકેટમાં 90 માર્ક્સ હોવા જોઈએ. જો 95 પર્સન્ટાઇલ બને છે, ગુજકેટમાં 90 માર્ક્સ હોવા જોઈએ અને બોર્ડની અંદર તમારે કેટલા માર્ક્સ હોવા જોઈએ? બોર્ડની અંદર તમારે 240 ની આજુબાજુ, 240 ની આજુબાજુ તમારા માર્ક્સ હોવા જોઈએ. 240 ની આજુબાજુ તમારા PCM ના માર્ક્સ હોવા જોઈએ અને અહીંયા આગળ મેં કીધું એ પ્રમાણે 90 જે માર્ક્સ છે તમારા યસ 90 માર્ક્સ જે છે તમારા હોવા જોઈએ ગુજકેટની અંદર. તમારા 95 પર્સન્ટાઇલ બને, તમારો રેન્ક 1700 ની ઉપર બને. સારી ગવર્મેન્ટ કોલેજમાં તમારે એડમિશન લેવું તો તમારો રેન્ક બિલો 2000 હોવો જોઈએ. બિલો 2000, બરાબર છે? બિલો 2000 નો મતલબ એમ થયો કે તમારે 93 પર્સન્ટાઇલ ગણીને ચાલવાના. 93, 94 પર્સન્ટાઇલ તમારે ગણીને ચાલવાના તો તમને સારી ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી શકે. કોમ્પ્યુટર આઈટીમાં મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, ઈસીમાં લેવું હોય તો એમાં નીચે હોય તો ચાલી જશે. બટ હું કોમ્પ્યુટર આઈટી એટલે કહી રહ્યો છું, અત્યારે કોમ્પ્યુટર આઈટીમાં લોકો જવાનું બહુ ઈચ્છતા હોય છે, કોમ્પ્યુટર આઈટીમાં લોકો પૂછી રહ્યા હોય છે, મેક્સિમમ લોકો કોમ્પ્યુટર આઈટીમાં જવા માંગતા હોય છે, એટલે હું કોમ્પ્યુટર આઈટી વાત કરી રહ્યો છું. એટલે ફાઇનલી તમારે શું ગણીને ચાલવાનું છે? ફાઇનલી તમારે એવું ગણીને ચાલવાનું છે, હું તમને કહી દઉં કે તમારે કેટલા માર્ક્સથી ઉપર લાવવાના તો તમને સારી એવી કોલેજમાં મળી શકે. તમારે ગુજકેટમાં હું તમને કહી દઈશ, ગુજકેટની અંદર તમારા માર્ક્સ હોવા જોઈએ 90 ની આજુબાજુ, અરાઉન્ડ 90. ગુજકેટમાં તમારા માર્ક્સ હોવા જોઈએ અરાઉન્ડ 90 આઉટ ઓફ 120, બરોબર છે? અને PCM માં તમારા માર્ક્સ હોવા જોઈએ અરાઉન્ડ 240 આઉટ ઓફ 300. તો તમને સારી ગવર્મેન્ટ કાં તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર તમને લોકોને કોમ્પ્યુટર આઈટીમાં કે ડેટા સાયન્સ, AIML જેવી બ્રાન્ચ કહેતા હોય એમાં મળી શકે. બરોબર? DISCT માં જોતું તો આનાથી વધારે આવશે. આ મિનિમમ બેન્ચમાર્ક છે, આનાથી વધારે તમારે લાવવા જ પડશે. ઓકે, તો એ પ્રમાણે તમે લોકો મહેનત કરજો. એ પ્રમાણે તમે લોકો મહેનત કરશો અને માર્ક્સ લાવશો તો 100% તમને લોકોને સારી કોલેજમાં એડમિશન મળી શકે છે. ધીમે ધીમે આપણે બ્રાન્ચ વાઇઝ બી કટ ઓફ મૂકીશું, કોલેજ વાઇઝ પણ કટ ઓફ મૂકીશું, જેના કારણે તમને લોકોને આઈડિયા આવશે કે તમારે કેવી રીતે આગળ વધવાનું છે. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.